આજે સુપરસ્ટારનું બિરુદ આપ્યા પછી આજે સમાજના તે જ વ્યક્તિ વિક્રમ ઠાકોર આજે હંકારી રહ્યા છે કોને કે ડીજે વાળાને કલાકારોને એ કે છે આવું બંધારણની અમારી જરૂર નથી. તો ભાઈ કાલ તું સમાજમાં હતો અને વિધાનસભામાં ખુશી નતો આપ્યો ત્યારે આ જ સમાજ ભેગો થઈ અને વિધાનસભાથી પકડ્યો હોય તો સમાજે એને મોટો કર્યો, એને સુપરસ્ટારનું બિરુદ આપ્યું અને આજ એ જ વ્યક્તિ સમાજના વિરોધમાં છે. અને તમે 2 દિવસની અંદર તમે જોઈ લો એનો એક વિડીયો પણ ફરતો થઈ ગયો એ સમાજનો સુપરસ્ટારને લોકો આજે ગવૈયો અને દોઢ ફૂટીઓ કહેવા મળ્યા ને. તો મારું કહેવાનો મતલબ એ છે કે સમાજ ધારે ને તો ગાદી ઉપર બેસાડી દે અને ધારે ને તો તારી પણ લાવી દે, એનો સમાજ કહેવાય. એટલે સાથે મળી બંધારણમાં બધા સાથ અને સહકાર આપજો મારા મિત્રો અને વડીલો, તમે પણ સલાહકાર રીતે સહકાર આપજો અને જોગણીયા માતકી ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે ઘણા લોકો કે ઠાકોર સેનાના લીધે જ બધું થયું છે, એવું નથી. ઠાકોર સેના બહુ સારું કામ કર્યું છે, બહુ સારું, બહુ અમારા સમાજ માટે એટલું બધું બહુ સારું કામ કર્યું, વ્યસન મુક્તિથી લઈને બધું જ બહુ સારું કામ. વિક્રમ ઠાકોરનો વિડીયો તમને જોઈ લીધો છે દોસ્તો. વિક્રમ ઠાકોર શું બોલી રહ્યા છે દોસ્તો, અને વિક્રમ ઠાકોર સાથે બહુ ખોટું થઈ રહ્યું છે દોસ્તો હાલમાં. તો વિક્રમ ઠાકોરનું શું કેવું છે તેમનો વિડીયો જોજો દોસ્તો, અને ત્યારબાદ ડીજે વાળાનો પણ શું મારા વિશે એટલો મારો વિરોધ કર્યો, કોણે કર્યો એ એટલી બધી મને ખબર નથી, પણ જેને પણ કર્યો એક ભાઈએ તો તમને ખબર છે કેટલા સુધી, કેટલી હદ સુધી મને મારી સાથે બોલ્યો તો, મારા વિશે બોલ્યો તો. પણ ગમે તેમ એ સમાજનું છે એટલે મેં તો એ ભાઈને માફ કર્યો છે, બરાબર. પણ આપણા સમાજના પણ ઘણા લોકોને દુઃખ લાગ્યું હતું. મેં કોઈને કીધું નહોતું કે ભાઈ તમે વિડીયો બનાવીને પેલા સામેવાળાના વિરુદ્ધ વિડીયો બનાવો, મેં કોઈને નહોતું કીધું. પણ જે કલાકારે, જે આપણા ઠાકોર સમાજના બધા યુવા મિત્રો છે, એમને લાગ્યું કે અમારા સમાજના આટલા મોટા કલાકારને આવા માણસો કોઈ કેવી રીતે કહી જાય, એમને દિલમાં લાગ્યું અને એમણે દિલથી વિડીયો બનાવે છે. મેં કોઈ કલાકાર કે કોઈ આપણા ચાહકને મેં કીધું નથી કે તમે વિડીયો બનાવો, એમની જાતે એમને દિલને લાગ્યું એટલે વિડીયો બનાવ્યો હતો. અને જો પેલા ભાઈના માફીના વિડીયો આવશે તો બધાને હું વિનંતી કરીશ કે તમે પણ બધા વિડીયો ડિલીટ કરી દેજો. તો આ એક સામાન્ય મુદ્દો હતો, એને મારું નામ બગડે એટલા માટે આ કાવતરું જે પણ જેણે કર્યું છે એને. પણ તમે બધા છો મારી સાથે જ છો, આખો સમાજ મારી સાથે છે એટલે મને કોઈ ચિંતા નથી. રાજકારણની વાત રાજકારણમાં રહી, આ તો મારા સમાજની વાત હતી, મારા ચાહકોની વાત હતી, એટલા માટે મેં વાત રજૂઆત કરી હતી, વિનંતી કરી હતી, મેં કોઈ ઓર્ડર નહોતો કર્યો. એટલે આપ સૌના માધ્યમથી પણ આ વાત ત્યાંના બધા લોકોને જે લોકો ગેરસમજ થઈ છે એમને પહોંચે. અમારા જે લાઈવ થઈ રહ્યું છે એમાં પણ જોશે ને જમાવટ નામની યુટ્યુબ ન્યૂઝ ચેનલ છે, એમાં પણ મેં ઇન્ટરવ્યુ આપ્યું છે, તમે ચોક્કસ જોજો ને તમે શું કહેવા માંગો છો કોમેન્ટમાં જણાવજો. ભલે. વિક્રમ ઠાકોરનું દોસ્તો તમે જાણી લીધું છે અને જોઈ લીધું છે તેમનું શું કેવું છે. ત્યારબાદ પાટણથી એવા ડીજે વાળા ભાઈઓ અને ડીજે વાળાનું શું કેવું છે દોસ્તો, અને ગેનીબેનને શું કહી રહ્યા છે દોસ્તો, ગેનીબેન સાથે વિરોધ કર્યો છે. જો ગેનીબેને ઠાકોરોનું વિચાર્યું તો સાઉન્ડની કોઈ બાબતની વાત ન આવત, અને કયા 5,000 10,000 માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય, કોઈ ડૂબી જાય ખરી? તો બસ આ રાજકારણ જ જોડેલું છે, બીજું કાંઈ જ નહીં. જે કાકાએ વાત કરી કે કોંગ્રેસને વોટ ન હાલવા, તો સાચી જ વાત છે. કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને, છે કે નહીં ડૂબેલું? તો એ હવે આપણને ડૂબાવવા માંગે, ઠાકોર સમાજને ડૂબાવવા માંગે છે. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. આ બીજી કાસ્ટ પછી આવી, બીજી કાસ્ટમાં ચલા 10% જ છે, 10%. તો દોસ્તો પાટણથી એક ઠાકોર સમાજે મીટિંગ કરી છે દોસ્તો, અને મીટિંગમાં જે બોલી રહ્યા છે કોંગ્રેસ વાળાને વોટ આપવાની નહીં, કોંગ્રેસ વાળાને વોટ આપવાનું બંધારણ કર્યું છે દોસ્તો. અને આ વિડીયો તેમનો જોઈ લીજો, મીટિંગ કરી રહ્યા છે દોસ્તો. ઠાકોર વંજન કીધું તમે ખાલી જુઓ કે 99% હાલ બેસેલામાં ઠાકોર છે, એટલે 99% 100 સેટઅપ માંથી 99 સેટઅપ પ્રભાતભાઈ ઠાકોર સમાજના છે. ઉત્તર ગુજરાતની અંદર 100 સેટઅપ માંથી 99 સેટઅપ, 100 સિંગર માંથી 99 સિંગર રિધમ વગાડવાળા હોય છોકરા ઠાકોર સમાજ. બરાબર, તમારે બંધ કરવું હતું તો આજથી 15 વર્ષ પહેલા કરવું હતું, જેથી કરીને કોઈ આ ધંધો ના શીખો ને કોઈ રોજગારી છીનવો નહીં. લાલભાઈ તમારો સેટઅપ કેટલા લાખનો? 51 લાખનો. તમારો સેટઅપ કેટલા લાખનો? તમારો સેટઅપ
તો વિચાર કરો 25 લાખ 30 લાખ મેં 20 લાખ ખર્ચેલા જ છે ને મારો સ્વાર્થ છે ને